વિલાયત ભૂખી ખાડીમાં કાર ખાબકતા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। વાગરા તાલુકાના વિલાયત ભૂખી પુલ ઉપર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે ચકચાર મચી ગઈ હતી। GJ16AZ0806 નંબરની અર્ટિગા ટેક્સી કાર ડેરોલથી વિલાયત તરફ જઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક કોઈક અગમ્ય કારણોસર સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર મેઇન રોડ ઉપરથી ઊંચાઈ પરથી કાર સીધી જ નીચે ખીણમાં ખાબકી હતી। કાર ધડાકાભેર નીચે ખાબકતા તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બાળક સહિત અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ પરિવાર સિવિલ હોસ્પિટલમાં પરિજનોની ખબર અંતર પૂછીને દહેજ તરફ પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન આ દુર્ઘટનાએ પરિવારની સફરને અચાનક માતમમાં ફેરવી નાખી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતની તપાસ સાથે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી હતી। ઘટના બાદ સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સાથે જ મેઇન રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા।